નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં મહત્વના સમાચાર જાણવાના છીએ। અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા વરસાદને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં વરસાદની બેટિંગ તાબડતોડ ચાલી રહી છે। નદીઓમાં આવશે પૂર, વસશે આદ્રા તો બારે માસ પાદરા, આગોતરું એધાણ। આદ્રા નક્ષત્રમાં સાર્વત્રિક વરસાદની આગાહી, જાણો અંબાલાલ પટેલની ઘાતક આગાહી। આજથી 5 દિવસ પૂર્વ એટલે કે ગત 16 જૂન રવિવારના રોજ ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમન સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજ ગડગડાટી બોલાવી હતી। આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા। જો કે ગઈકાલ સાંજે પછી મેઘરાજા એકંદરે વિરામ લીધો હોય તેમજ આજે રાજ્યના છૂટાછવાયા ભાગોમાં ઝરમર વરસાદ ચાલુ છે। એવામાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી 22 જૂનના રોજ સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે। તે સાથે જ રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત મહીસાગર, વડોદરા, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટોછવાયો વરસાદ અને કોઈ ભાગોમાં વરસાદી ઝાપટા થઈ શકે છે। સૂર્ય આદ્રા નક્ષત્રમાં આવતા ભારે વરસાદનું વહન આવી રહ્યું છે, જે બાદ આગામી 24 થી 30 જૂન દરમિયાન બંગાળના ઉપસાગરમાં લીધે જે વહન આવશે તેના પરિણામે ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે। ભારે વરસાદના કારણે રાજ્યની અનેક નદીઓમાં પૂર પણ આવી શકે છે। સાબરમતી અને નર્મદા જેવી નદીઓમાં જળસ્તર વધશે। બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત પર આવ્યું છે, જેના પરિણામે આગામી 22 જૂન સુધી દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ, ડાંગ, સુરત, નર્મદા, ભરૂચ અને સૌરાષ્ટ્રના ભાવનગર અને દ્વારકા જેવા જિલ્લામાં ભારે વરસાદની આગાહી પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વરસાદના બીજા રાઉન્ડ માટે થઈ જાવ તૈયાર, આગાહીકાર પરેશ ગોસ્વામીની મોટી આગાહી। રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। જો 2 દિવસથી વરસાદનું જોર ઘટ્યું, પરંતુ આજથી ફરી વરસાદની તીવ્રતા વધવાની શક્યતાઓ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે અત્યાર સુધી રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ પડ્યો છે, પરંતુ હજુ સુધી ગરમી ઉકળાટમાં કોઈ રાહત મળતી નથી। ગરમી અને બફારાની સ્થિતિ 30 જૂન સુધી યથાવત રહે તેવી શક્યતા છે। સામાન્ય રીતે જૂન મહિના બાદ વરસાદ પડે તો પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે, જે યથાવત રહેશે। 13 તારીખથી ચાલુ થયેલો વરસાદનો રાઉન્ડ ચાલુ જોવા મળી રહ્યો છે। જો કે 18 તારીખથી વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં અમુક જગ્યાએ ઘટાડો નોંધાયો છે, પરંતુ હવે 21 અથવા 22 તારીખથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ ચૂકી છે। આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ મળશે। સુરત, વલસાડ, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગમાં 21 થી 25 તારીખ સુધી વરસાદની ભારે આગાહીઓ છે। સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલીના છૂટાછવાયા વિસ્તારોમાં થોડી તીવ્રતા જોવા મળી શકે છે। 22 થી 25 તારીખ કચ્છમાં પણ વરસાદની તીવ્રતામાં થોડો વધારો થઈ શકે છે। સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 25 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ છે। મુસળધાર વરસાદની આગાહી, એક સાથે 2 સિસ્ટમો સક્રિય છે અને મેઘરાજા હવે ટૂંક જ સમયમાં સમગ્ર ગુજરાતને આવરી લેશે। આ ઉપરાંત અમુક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થયા છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। દર્શક મિત્રો,
આ હતા વરસાદને લઈ મહત્ત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો. આવી જ અવનવી લેટેસ્ટ અપડેટ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો.